ग्राम पंचायत डेवलपमेंट प्लान सबकी योजना सबका विकास 2026 से 27 के लिए मगरवाड़ा ग्राम पंचायत में ग्राम सभा का आयोजन किया गया था। इस अवसर पर दमन जिला पंचायत प्रमुख धर्म पटेल, मगरवाड़ा ग्राम पंचायत के सरपंच भूपेन पटेल, जिला पंचायत सदस्य शीतल पटेल एवं पंचायत सदस्यों, विभिन्न विभागों के अधिकारी एवं भारी संख्या में ग्रामजनों की उपस्थिति रही। इस ग्राम सभा के दौरान ग्राम पंचायत डेवलपमेंट प्लान सबकी योजना सबका विकास 2026 एवं 2027 के एक्शन प्लान को लेकर चर्चा विचारणा की गई। इस अवसर पर दमन प्रशासन के विभिन्न विभागों से आए हुए अधिकारियों एवं कर्मचारियों ने विभिन्न योजनाओं के बारे में भी जानकारी दी। इस दौरान ग्रामीणों ने भी अपने अपने विचार रखे। प्राथमिक धोरणમાં તમે એમનો એક ટાંકી મૂકી આપો છે કે જેમથી એ લોકોને કપડા ધોવા હોય કે કઈ બી ઘર વપરાશ કામ માટે પાણી પહોંચી જાય। એટલે પહેલી સૌપ્રથમ તમને મેં લેટર બી કર્યો સાહેબ, તમે મોકલેલો છે। એક આપણે અહીંયા બાવરી પડી જે સંદીપાની પછાડી જ્યાં બી પાણીની બહુ મોટી સમસ્યા છે, કેમ કે ત્યાં ઘણા બધા ઘરો છે, ત્યાં હડપતિ લોકો રહે છે। બીજા નમસ્કાર। સૌપ્રથમ તો આજે અમારે આજે મગરવાડા પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન થયું હતું। તેમાં આપણે જીબીટીપી પ્લાન અનુસાર સબકી યોજના સબકા વિકાસના અનુસંધાનમાં આ ખૂબ મોટી ગ્રામસભાનું આયોજન કર્યું હતું અમે। અને એ ગ્રામસભામાં અમે 3 કરોડ 48 લાખ રૂપિયાના કામોનું અમે જીડીપી પ્લાન રાખ્યો છે કે રસ્તા બહુ ખરાબ છે। તો એમને કીધું હતું મેં, જેમ કે મને હમણાં જિલ્લા પંચાયતથી બાંધકામ સમિતિના ચેરમેન બનાવ્યા છે, તો હું એ લોકોને આશ્વાસન આપ્યું છે કે તમારા જે બી ગામના રોડો છે એ રોડો બનવાના જ છે। અને એ રોડો બનશે કેવા બનશે, તો એ આપણે સિવેજ લાઇન સાથે બનશે। મતલબ જે આપણે ગટરનું પાણી છે એ બધું પાણીની લાઇનનું નિરાકરણ કરીને આપણા પ્રશાસક પ્રફુલ સાહેબ પટેલજીના માર્ગદર્શન હેઠળ જે કામ થઈ રહ્યું છે દમણમાં, જે વિકાસનું કામ થઈ રહ્યું છે, તે એક સરાહનીય કાર્ય છે કે આપણા જે રોડ બનવાના છે પંચાયત લેવલ પર, એમાં પણ એક સિવેજ ટ્રીટમેન્ટ પ્લાનનું આયોજન કરવામાં આવ્યું છે। તો ખૂબ આજરોજ સબકી યોજના સબકા વિકાસ ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન જીપીડીપી અંતર્ગત ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો, પોતાની સમસ્યા જણાવી। સમસ્યા રસ્તા, પાણી, લાઇટ અને ગટરની છે, કેમ કે અમે ચૂંટણી દરમિયાન જોયું હતું કે બરડપેથી ઝરી સુધીની ફક્ત ને ફક્ત રોડની સમસ્યા છે મોટા મોટી। અને લોકોને અમે ભરોસો આપ્યો છે કે ચોમાસા પહેલાં ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી કરીને કામ પૂરા કરવામાં આવશે, કેમ કે આ રોડ બધા 50 મીટર, 100 મીટર, 70 મીટર, 35 મીટર, 40 મીટરના રોડ છે, નાના રોડ છે। જિલ્લા પંચાયત અધ્યક્ષ હતા, પીડબ્લ્યુના કર્મચારી પણ આવેલા હતા, એ લોકોએ પણ ભરોસો આપ્યો છે કે 1 વર્ષની અંદર આ બધા કામ પૂરા કરી દેવામાં આવશે। અંદાજે 3.5 કરોડના કામ છે અને અમને પ્રશાસન પર પૂરો વિશ્વાસ છે